તો કેમ છે વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપણે જોશું સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર. શું સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતું ટોર્ક. સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર. બરાબર છે. ચલો જોઈએ. હવે શું કે સમાન બાહ્ય ક્ષેત્ર એટલે તમામ બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું છે, મારું સમાન છે. તો વિદ્યુત ક્ષેત્ર બનાવીએ. સાહેબ આ વિદ્યુત ક્ષેત્ર છે ઈ, બરાબર છે. તેમાં શું મૂકવાનું કીધું આપણને? ડાયપોલ. સાહેબ ડાયપોલ આપણને ખબર જ છે પ્લસ ક્યુ, તો બીજી બાજુ શું હશે? માઇનસ ક્યુ. બંનેના મૂલ્ય કેવા હશે? સમાન હશે. બરાબર છે. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ના મધ્ય બિંદુને શું કહીશું આપણે? ડાયપોલનું મધ્ય કેન્દ્ર. સાહેબ આ અંતર આખું 2a છે. માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ કેટલું હશે? હંમેશા 2a હશે. તો માઇનસ ક્યુ થી મધ્ય બિંદુની અંદર આ કેટલું હશે? તો કે a જેટલું હશે. આ પણ કેટલું હશે? a જેટલું હશે. બરાબર છે. ચાલો આ જો સમાન બાહ્ય ક્ષેત્રમાં આપણે શું મૂકીએ? એક ડાયપોલ મૂકી. હવે જો શું થશે કે સાહેબ હવે કોઈ વિદ્યુત ભાર કોઈ વિદ્યુત ક્ષેત્રમાં આવે તો તેના પર કયું બળ લાગશે? વિદ્યુતીય બળ લાગશે. કયું બળ લાગશે? વિદ્યુતીય. તેનું સૂત્ર શું છે? વિદ્યુતીય બળનું સૂત્ર F બરાબર QE. સાહેબ એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. આ મારો વિદ્યુત ભાર છે, તો આની પર કેટલું બળ લાગશે? F બરાબર QE. પરંતુ આપણે જોઈએ તો કયો વિદ્યુત ભાર છે? ધન વિદ્યુત ભાર. તો ધન વિદ્યુત ભાર પર કઈ દિશામાં બળ લાગશે? તો કે સાહેબ વિદ્યુત ક્ષેત્રની દિશામાં બહારની તરફ બળ લાગશે હંમેશા. બરાબર છે. એટલે સાહેબ મતલબ કે આની તરફ કયું QE આ તરફ બળ લાગશે, આ તરફ બળ લાગશે. બરાબર છે. ચાલો સાહેબ આ કયો વિદ્યુત ભાર છે આપણી પાસે? માઇનસ છે. તો એની પર કઈ તરફ બળ લાગશે? તો કે અંદર તરફ, એટલે આ તરફ બળ લાગશે QE જેટલો. બરાબર. ચલો અને ડાયપોલ એટલે વિદ્યુત ભાર કેવા હશે મારા? સમાન હશે. બરાબર છે. ચાલો ને વિદ્યુત ક્ષેત્ર તો ઓલરેડી મારું સમાન જ છે. બરાબર છે. ચાલો તો સાહેબ આ ક્યુ પર લાગતું બળ પ્લસ ક્યુ પર લાગતું બળ અને માઇનસ ક્યુ પર લાગતું બળ કેવું થશે? એના મૂલ્ય કેવા થશે? સમાન થશે. પરંતુ અહીં જો તમે આકૃતિમાં કે સાહેબ પ્લસ ક્યુ પર આ તરફ બળ લાગે છે, બરાબર છે. માઇનસ ક્યુ પર આ તરફ બળ લાગે છે, બરાબર છે. ચાલો બંને બળ કેવી દિશામાં છે? તો કે વિરુદ્ધ દિશામાં છે. બંને બળ વિરુદ્ધ દિશામાં છે. બંને બળ સમાન મૂલ્યના છે. તો સાહેબ પરિણામી બળ કેટલું થશે? 0 થવાનું છે. કેટલું થવાનું છે? 0. એનો મતલબ કે જો હું સમાન બાહ્ય ક્ષેત્રમાં કોઈ ડાયપોલને મૂકું, બરાબર છે, કોઈ વિદ્યુત ડાયપોલને મૂકું તો તેના પર લાગતું પરિણામી બળ કેવું હશે? 0 હશે. બરાબર છે. પરિણામી બળ કેવું હશે? 0 હશે. જો પરિણામી બળ 0 હોય, બરાબર છે, આ ક્યુ તરફ આ પ્લસ ક્યુ પર આ તરફ બળ લાગશે, આ માઇનસ ક્યુ પર આ તરફ બળ લાગશે, બરાબર છે. એનો મતલબ કે સાહેબ ડાયપોલ આ તરફ પણ બળ લાગે છે, આ તરફ પણ બળ લાગે છે, પરંતુ બંને બળ સરખા છે એટલે પરિણામી બળ 0 થવાનું. તો શું થશે સાહેબ? આ છેડો આમ ધક્કો લગાવશે, આ છેડો એમ ધક્કો લગાવશે. જેમ કે સાહેબ આ ડાયપોલ છે મારી, બરાબર છે. આ છેડો પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ મૂકેલો છે, સોરી આ પણ અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત બળ છે, અહીંયા શું છે? માઇનસ ક્યુ. ચલો આની તરફ આ તરફ બળ લાગશે ને આ તરફ બળ લાગશે, બરાબર. એનો મતલબ કે સાહેબ મારી ડાયપોલ ફરશે. ડાયપોલ શું થશે? મારી ફરશે. તો અહીં શું ઉદ્ભવશે? ટોર્ક. કઈ રાશિ ઉદ્ભવશે? ટોર્ક. બરાબર છે. ટોર્ક. સાહેબ આ પ્લસ ક્યુ ના લીધે આ તરફ આવશે મારું ને આના લીધે આ તરફ જશે ટોર્ક. બરાબર છે. એટલે મારી ડાયપોલ શું થશે સાહેબ? સીધી કે આગળ પાછળ જવાને બદલે પરિભ્રમણ કરશે. રોટેટ અક્ષને અનુલક્ષીને શું કરશે? ભ્રમણ કરશે. બરાબર છે. એટલે શું ઉદ્ભવશે? મારું ટોર્ક ઉદ્ભવશે. બરાબર છે. ચાલો તો મુદ્દા લખીએ સાહેબ. અહીં બરાબર ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ કેવું થશે? 0 થશે. એટલા માટે F નેટ બરાબર QE માઇનસ QE. માટે F નેટ બરાબર કેવું થઈ જશે? 0 થઈ જશે. કેવું થઈ જશે? 0 થઈ જશે. બરાબર છે. F નેટ કેવું થઈ જશે? મારું 0 થઈ જશે. કેમ કે સાહેબ QE આ લાગે અને બીજું QE આ તરફ બળ લાગે છે. બંને બળ સરખા મૂલ્યના છે. સરખા મૂલ્યના ને વિરુદ્ધ દિશામાં છે. તો શું પરિણામી બળ કેવું થઈ જશે? 0. અને શું ઉદ્ભવશે? ટોર્ક. બરાબર છે.
ચાલો સાહેબ, પરંતુ ટોર્કનું સૂત્ર શું? ટાવ બરાબર ટોર્ક, ટાવ બરાબર શું સૂત્ર? તો કે સાહેબ બળ ગુણ્યા લંબ અંતર. કેવું અંતર? લંબ અંતર. કાથી? તો કે સાહેબ પરિભ્રમણ અક્ષથી. કઈ અક્ષથી? પરિભ્રમણ અક્ષથી લંબ અંતર. બરાબર છે. ચાલો સાહેબ, આ કોઈ અક્ષ પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને ગતિ કરશે સાહેબ, એનો મતલબ કે આ મારી પરિભ્રમણ અક્ષ છે, આ મારું વિદ્યુત ક્ષેત્ર છે. તો કે સાહેબ જો આ લંબ અંતર થઈ ગયું મારું. બરાબર છે. ચાલો જો આ તમારી તરફ, આ બહારની તરફ કઈ અક્ષ છે? પરિભ્રમણ અક્ષ છે. આ તરફ કયું ક્ષેત્ર છે? વિદ્યુત ક્ષેત્ર. તો આ વચ્ચેનું અંતર. બરાબર છે. એનો મતલબ કે સાહેબ મારું લંબ અંતર આ થઈ ગયું. જો આ લંબ અંતર છે. બરાબર છે. આ કયું અંતર? લંબ અંતર. માની લો કે સાહેબ અહીં આ એંગલ થીટા છે, વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલાનો એંગલ બનાવશે? થીટાનો એંગલ બનાવશે. સાહેબ તે જ રીતે નીચે માટે જોવાના માટે આ લંબ અંતર આ થઈ ગયું. બરાબર છે. અહીં કેટલા એંગલ થશે? થીટાના એંગલ થશે. બરાબર છે. ચાલો સાહેબ, આપણે આ બાજુ જોવે છે, મને કર્ણનું માપ આ 90 આવશે, સોરી કાટકોણ ત્રિકોણ બનશે. બરાબર છે. ચાલો કર્ણનું માપ ખબર છે, થીટા ખબર છે. સાહેબ સામેની બાજુ શોધવી, કયું માની શકીએ? તો કે એવું કયું સૂત્ર છે કે જેમાં સામેની બાજુના છેદમાં કર્ણ આવે? તો કે આપણને ખબર છે sin થીટા. તો કે sin થીટાનું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. બરાબર છે. ચાલો એનો મતલબ કે સાહેબ લંબ અંતર પર મળી જશે મને. હા, બળ તો આપણને ખબર જ છે. બરાબર છે. અહીં કેટલું બળ લાગે છે? QE જેટલું. અહીં કેટલું બળ લાગે છે? QE જેટલું, પરંતુ બંને વિરુદ્ધ દિશામાં છે. ચાલો જોઈએ. એનો મતલબ કે સાહેબ ટાઉ 1 શોધીએ આપણે. ટાઉ 1 બરાબર બળ કેટલું લાગે છે? તો કે સાહેબ QE જેટલું બળ લાગે છે. કેટલું બળ લાગે છે? QE જેટલું બળ લાગે છે. QE લંબ અંતર. સાહેબ લંબ અંતર કેમ શોધીએ? તો કે કશો વાંધો નહીં, જોયા કરો. સાહેબ આવું કઈ ત્રિકોણ દેખાય છે તમને? બરાબર, આ એ છે, આ બાજુ શોધવાનું છે, લઈને લંબ અંતર ડી કહી દઈએ. આ શું છે? આપણી થીટા. બરાબર છે. ચાલો sin થીટાનું સૂત્ર મારીએ. sin થીટા બરાબર કઈ બાજુ? સામેની બાજુના છેદમાં કર્ણ. આપણને ખબર છે સામેની બાજુના છેદમાં શું આવશે? કર્ણ આવશે. માટે sin થીટા બરાબર સામેની બાજુ કઈ છે? લંબ અંતર ડી છે કર્ણનો, તો કે એ છે. માટે લંબ અંતર ડી બરાબર એને આ તરફ લઈ ગયે એટલે એ sin થીટા. લંબ અંતર કેટલું આવી ગયું? એ sin થીટા. એ sin થીટા. બરાબર છે. તો કે સાહેબ આનું માપ પણ કેટલું આવે? એ sin થીટા જેટલું જ આવવાનું. બરાબર. ચાલો તો આમાં મૂકી દે QE એ sin થીટા. સાહેબ ટાઉ 1 આવી ગયું. બરાબર છે. ટાઉ 2 પણ કેટલું આવશે? ટાઉ 2 પણ તો કે એ પણ એટલું જ આવશે. ટાઉ 2 બરાબર પાછા બળ ગુણ્યા લંબ અંતર. બળ કેટલું લાગે છે? QE જેટલું. બરાબર. ચાલો અને લંબ અંતર કેટલું? એ sin થીટા. ઓકે ચાલો સાહેબ કુલ ટોર્ક શોધીએ. પરિણામી ટોર્ક કેટલા? માટે ટાવ બરાબર બંનેનો શું કરી દઈએ? સરવાળો. ટાવ 1 વત્તા ટાવ 2. માટે ટાવ બરાબર ટાવ 1 દેખાય ત્યાં કેટલા મૂકી દઈએ? QE એ sin થીટા વત્તા ટાવ 2 દેખાય ત્યાં કેટલા મૂકી દઈએ? QE એ sin થીટા. માટે ટાવ બરાબર QE sin થીટા. તો કેટલી વખત છે? 2 વખત. તો 2QE એ sin થીટા. માટે ટાવ બરાબર એક કામ કરીએ સાહેબ, 2a into QE sin થીટા લખાશે. બરાબર છે. ચાલો 2a into Q આપણું શું થઈ ગયું? વિદ્યુત ડાયપોલ. બરાબર. ચાલો એટલા માટે ટાવ બરાબર PE sin થીટા. આ એક સૂત્ર. બરાબર. સદિશ સ્વરૂપે લખીએ તો સાહેબ sin થીટા એટલે કયો ગુણાકાર? તો કે સદિશ ગુણાકાર. બરાબર છે. સદિશ ગુણાકારમાં વચ્ચે શું આવશે? ક્રોસ પ્રોડક્ટ આવશે. એટલા માટે સદિશ તાવ બરાબર સદિશ P ક્રોસ સદિશ E. આ સૂત્ર. બરાબર. આ કયું સૂત્ર? તો કે સાહેબ વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા કેટલું ટોર્ક લાગશે? તો કે ટાવ બરાબર PE sin થીટા અથવા સદિશ તાવ બરાબર સદિશ P ક્રોસ સદિશ E. બરાબર છે. ચાલો સાહેબ હવે તેના વિશિષ્ટ કિસ્સા આવશે. શું આવશે? વિશિષ્ટ કિસ્સા. બરાબર છે. ચાલો કેમ વિશિષ્ટ કિસ્સા? તો કે સાહેબ માની લો કે થીટા બરાબર 0, પરંતુ સાહેબ કોની વચ્ચે થીટા બરાબર 0? બરાબર. ચાલો તો P અને E ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર. જો ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર થીટા બરાબર 0 હોય, એનો મતલબ કે થીટા બરાબર 0 ક્યારે આવે? બંને સદિશ કેવા હશે? પરસ્પર એકબીજાને સમાંતર. જો મારું E આ દિશામાં હશે, બરાબર છે, તો વિદ્યુત ડાયપોલ પણ એ દિશામાં હશે. બરાબર. વિદ્યુત ડાયપોલની દિશા કઈ? -Q વિદ્યુત ભારથી +Q વિદ્યુત ભાર. બરાબર છે.
ચાલો ઈ આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર સોરી ડાયપોલ પણ આ દિશામાં છે, બરાબર. બંને કેવા છે? સમાંતર, એટલે સદિશ પી સમાંતર સદિશ ઈ, બરાબર. તો થીટા કેટલો બને? બંને વચ્ચેનો 0 બને. આપણને ખબર છે ધોરણ 11 ના સમતલમાં ગતિ ચેપ્ટરમાં જોઈ ગયેલા કે સાહેબ સમાંતર સદિશો વચ્ચે ખૂણો હંમેશા કેટલાનો બનશે? 0 નો, બરાબર. ચાલો એટલા માટે ટાવ બરાબર પી ઈ સાઇન થીટા, માટે ટાવ બરાબર પી ઈ સાઇન થીટા એટલે 0, માટે ટાવ સાઇન 0 ની કિંમત કેટલી? 0. એનો મતલબ કે સાહેબ વિદ્યુત ક્ષેત્ર મારું આ દિશામાં છે, વિચારજો આ દિશામાં છે, ડાયપોલ પર મારી આ દિશામાં છે, -q થી +q, એટલે -q થી +q એટલે આ દિશામાં છે, બરાબર. ચાલો એનો મતલબ કે સાહેબ આ બાજુ જેટલું q લાગે તેટલું આ બાજુ q, એટલે મતલબ કે મારી ડાયપોલ કેવી હશે? સ્ટેબલ હશે, અહીં નહીં જશે, બરાબર. ની આગળ જશે, ની પાછળ જશે, બરાબર છે. ચાલો હજુ બીજો પહેલો કિસ્સો આ છે. બીજો કિસ્સો છે કે જો થીટા બરાબર 180 હોય, એનો મતલબ કે સાહેબ પ્રતિ સમાંતર સદિશ હશે, બરાબર છે. આપણે ભણી ગયેલા કે પ્રતિ સમાંતર સદિશો વચ્ચેનો ખૂણો કેટલાનો? 180. કેટલાનો? 180, બરાબર. ચાલો એટલે અહીં કેવું હશે? પ્રતિ સમાંતર સદિશ. કેવું સદિશ? પ્રતિ સમાંતર સદિશ, બરાબર. ચાલો એટલા માટે ટાવ બરાબર પી ઈ સાઇન થીટા દેખાય તા કેટલા? 180, માટે ટાવ બરાબર સાઇન 180 ની કિંમત પણ કેવી? 0, બરાબર છે. એટલે ટાવ બરાબર કેટલા? 0. ગુડ. ચાલો સાહેબ ત્રીજો કિસ્સો, તો કે જો થીટા બરાબર 90, એનો મતલબ કે સાહેબ સદિશ પી લંબ સદિશ ઈ હોય, બરાબર. બંને વચ્ચે ખૂણો કેટલાનો બનશે? 90 નો. એનો મતલબ કે સાહેબ મારી ડાયપોલ કેવી હશે? તો કે આ રીતની હશે. મારું વિદ્યુત ક્ષેત્ર આ રીતનું હશે. અહીં થીટા કેટલાનો બનશે? 90 નો બનશે, બરાબર છે. ચાલો જો થીટા 90 નો બને તો ટાવ બરાબર પી ઈ સાઇન થીટા, માટે ટાવ બરાબર પી ઈ સાઇન 90. સાઇન 90 ની કિંમત કેટલી? તો કે સાઇન 90 ની કિંમત 1, બરાબર. ચાલો માટે ટાવ બરાબર પીઈ, એનો મતલબ કે ટોર્ક અહીં કેવું હશે? મહત્તમ હશે. ટોર્ક કેવું હશે? મહત્તમ હશે, બરાબર છે. ટોર્ક અહીં કેવું હશે? મારું મહત્તમ હશે, બરાબર છે. ચાલો પાછા ફટાફટ જોઈએ કે સાહેબ સમાન ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતું ટોર્ક, તો કે સમાન ક્ષેત્રમાં મૂકેલું છે, હા. ડાયપોલ એટલે બંને વિદ્યુત ભાર કેવા હશે? સમાન હશે. એનો મતલબ કે સાહેબ +qe આ તરફ લાગતું હશે તો -qe આ તરફ લાગતું હશે. બંનેના મૂલ્ય કેવા છે? સમાન છે. બંનેના મૂલ્ય સમાન છે, તેથી પરિણામી બળ કેવું છે? મારું 0. પરિણામી બળ 0, તો સાહેબ શું આવશે? હવે ટોર્ક ઉદ્ભવશે, બરાબર. શું ઉદ્ભવશે? ટોર્ક. તો કે સાહેબ ટોર્કનું સૂત્ર શું છે? ટાવ બરાબર બળ ગુણ્યા લંબ અંતર, બરાબર. બળ કેટલું છે? q જેટલું. લંબ અંતર કઈ રીતે શોધ્યું? તો કે સાહેબ રોટેટ અક્ષ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે કેટલાનો ખૂણો બનવો જોઈએ? 90 નો ખૂણો બનવો જોઈએ, બરાબર. એટલે સાહેબ આ મારું કયું અંતર થઈ ગયું? લંબ અંતર. લંબ અંતર શોધવા સાહેબ અહીં એંગલ કેટલાનો છે? થીટાનો છે. તો સાઇન થીટાનું સૂત્રમાં સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, તો કે આ મને લંબ અંતર મળી ગયું. તે જ રીતે સાહેબ અહીં સાઇન થીટા બરાબર શું માર્યું આપણે? સામેની બાજુ છેદમાં કર્ણ. બંને માટે લંબ અંતર કેવા આવશે? સમાન આવશે, બરાબર છે. ચાલો સાહેબ આ ટાવ 1 અને આ ટાવ 2, બરાબર. ચાલો એ બંનેના લીધે રોટેટ થશે, એનો મતલબ કે શું થશે? તો કે સાહેબ ટોર્કનો શું થઈ જશે? અહીં સરવાળો થઈ જશે. શું થશે? સરવાળો થશે. તો કે સરવાળો કર્યો ટાવ બરાબર ટાવ 1 વત્તા ટાવ 2, બરાબર. q એ sin થીટા, q એ sin થીટા, બરાબર. ટાવ બરાબર 2 q એ sin થીટા. પછી શું કર્યું કે 2a * q, આપણને ખબર છે શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. પછી સાહેબ એને આપણે કયા સ્વરૂપમાં લખ્યું? સદિશ સ્વરૂપમાં લખ્યું. કયા સ્વરૂપમાં લખ્યું? સદિશ સ્વરૂપમાં. સદિશ ટાવ બરાબર સદિશ p ક્રોસ સદિશ e. પછી 3 વિશિષ્ટ કિસ્સા જોયા. થીટા બરાબર 0 હોય, થીટા બરાબર 180 હોય અને થીટા બરાબર કેટલા હોય? 90 હોય, બરાબર છે. ચલો આ ટોપિક પર સમાન બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર, બરાબર છે. હવે પછીનો આપણે ટોપિક જોઈશું સાહેબ ગોસનો નિયમ અને તેની ઉપયોગિતા, વિદ્યુત ફ્લક્સ. ઓકે.